ભજીયાનો પ્રોગ્રામ છે, ભજીયાનો. હાલે હમણાં તો ઘણા સમય ત્યાં નહોતી રેસીપી ભજીયાની. મરચા અને પાલક અને મકાઈ થોડી જેવી સરસ મજાની આજ તો ભજીયાનો ધડાકો છે ભાઈ. આજ બેસ્ટ જાતના ખૂબ સરસ મજાના ભજીયા બની જશે. નિમક પટ્ટીના હોત છે એમ ને. મરચા તો સ્પેશિયલ, સાજીના ફૂલ અને આ લીંબુનો રસ. લીંબુ તો પુષ્કળ પ્રમાણમાં વપરાય આપણે. અને આમાં થોડી ચટણી અને ધાણા જીરું. આ પટ્ટીનામાં ખાલી ધાણા જીરું ને નિમક. મસ્ત મજાના લોટ ધોવાય છે. સરસ મજાના ભજીયાની રેસીપી છે તો. અને પાલક અને મકાઈ 3 વસ્તુ ભેળવી એકારે. બેનો કોમેન્ટ કરજો કેમ અમારા ભજીયા બને છે. તમે બનાવતા જ હોય પણ નોખી નોખી સિસ્ટમ હોય બનાવવાની. અલગ અલગ હોય ને રેસીપી. બધાની રેસીપી અલગ અલગ. ખૂબ સરસ મજાની બેનો કોમેન્ટ કરી રહ્યા છે. સરસ મજાના ભજીયા બને છે, પણ કોમેન્ટ પણ સારી સારી કરી રહ્યા છે. તો બધાને ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. સરસ મજાના બની રહ્યા છે. સરસ મજાના ભજીયા મળ્યા છે બનવા. વાહ, ગોટા જેવા હો. તૈયાર હતા ને થઈ ગયા એટલા છે. સરસ મજાના ભજીયા તૈયાર થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો મિક્સરમાં છે મરચા, પાલક, મમરા, મકાઈ. 4-5 જાતનું ભેળ્યું છે ભાઈ. ઊંધિયા શાક જેવું. ઊંધિયા શાક જેવું. કુંદન બેન ને કે સ્ટેટ સુગંધ તો મુંબઈમાં આવી. વર્ષાબેન સોની, રીટાબેન ને રેખાબેન ને ભારતીબેન ને ખૂબ બધા ભજીયાની રેસીપીની ખૂબ સરસ મજાની કોમેન્ટ કરતા હોય છે બહેનો. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. આ ટાઈપના બને છે બહેનો. કહેજો કેમ બને છે કઈ તો. તમે કેવી રીતે કરો છો એ કોમેન્ટમાં કહેજો. અને ફેરફાર લાગતો હોય તો અમને કહેજો પાછા. હા જરૂર. એમ ન થાય કે એવી ક્યાં કોમેન્ટ કરવી, સારા છે નબળા છે એ. ખૂબ સરસ મજાના પટ્ટીના ભજીયા બની જાય છે. મસ્ત મજાના તળાઈ રહેશે અને ચાટની ચટણી પણ ખૂબ સરસ મજાની બની રહી છે. ખજૂર આંબલી કડકડિયા. મરચાના કડકડિયા હોય ને એ મસ્ત લાગે. સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે. આ તો ચકલી જેવી સાંજ થઈ. મરસુઈ ટાઈપ નું હોય ને. સરસ મજાના ભજીયા ગરમા ગરમ તૈયાર થઈ ગયા ને જમવા પણ બેસી ગયા. કેમ બેના? સાથ મેં છાશ ને ચટણી. મારા બા પણ બેસી ગયા. કેમ બેના બા? હે ને? જય સ્વામિનારાયણ. અહીંયા ગરમા ગરમ થાય છે હતન. મસ્ત મજાના કડકડિયા ભજીયા ગરમ ગરમ થાય છે અને જમવા પણ બેસી ગયા. આવો ને ભક્તો ગીતા ધામ મારેલું, ત્યાં છે બ્રહ્મનો વાસ જો એવું યાધામ રળિયા મણું રેલું.
દીવડા બળે છે ગગન ગોખ મારે લોલ આંગણિયામાં અખંડ યુલાસ જોઈએ એવું યાદામ રળિયા મણું રે લોલ હોળીના બળકા નવ બાળીએ રે લોલ દાડે દિવાળી વરતાય જોઈએ એવું યાદામ રળિયા મણું રે લોલ પેડ કે બ્રીટી નથી ભાખતા રે લોલ આવે એ અમર બની જાય જોઈએ એવું યાદામ રળિયા મણું રે લોલ આવો તો શુદ્ધ પ્રેમે આવજો રે લોલ જોય ને હરિહર ખાય જોઈએ એવું યાદામ રળિયા મણું રે લોલ જન્મ મરણ સપ્યા જગને રે લોલ એકતાના ગરબા ગવાય જોઈએ એવું યાદામ રળિયા મણું રે લોલ સૂર્ય ને ચાંદની સાંભળે રે લોલ ઊંચા છે પ્રેમના સ્થાન જોઈએ એવું યાદામ રળિયા મણું રે લોલ ભક્તો બેઠા છે સતસંગ મારે લોલ હૃદયમાં જંપે રામ નામ જોઈએ એવું યાદામ રળિયા મણું રે લોલ આવો ને ભક્તો ગીતા ધામ મારે લોલ ત્યાં છે બ્રહ્મનો વાસ જોઈએ એવું યાદામ રળિયા મણું રે લોલ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું. એવું આ ધામ રળિયા મણું રે લોલ આવો ને ભક્ત ગીતા ધામ મારે લોલ.